હવે આપણે 12.5 સેક્શનની વાત કરશું કે 3 ભિન્ન બિંદુમાંથી પસાર થતું વર્તુળ. એટલે આપણે જેમ ત્રિકોણ માટે અને ચતુષ્કોણ માટે શીખી ગયા કે દોરવા માટે કેટલા બિંદુ જોઈએ. આપણે ત્રિકોણ માટે શીખાતા કે આપણે જો ત્રિકોણ દોરવો હોય તો આ 3 બિંદુ જોઈએ, એમાં 2 બિંદુ આપણે એટલે 3 જો એક જ રેખા ઉપર હોય, સમરેખ નથી. સમરેખ એટલે શું? આ જો એક રેખા હોય ને એના ઉપર જ આ 3 બિંદુ હોય, આ એ બી સી એક જ સીધી હોય, તો આ બધા સમરેખ કહેવાય. એટલે આ જો સમરેખ હોય તો આનો ત્રિકોણ ના થાય. એટલે આમાંથી 2 જ બિંદુઓ સમરેખ હોય. આ 2 બિંદુઓ આપણે પી ક્યુ આર, તો આ 2 બિંદુઓ સમરેખ હોય 3 બિંદુમાંથી. એટલે અને આ ત્રીજું બિંદુ સમરેખ ના હોય. સમ એટલે સરખું, રેખ એટલે રેખા. સરખું રેખા એટલે લાઈન, એક જ લાઈનમાં સરખી લાઈનમાં ના આવેલા હોય તો આ ત્રિકોણ આપણે એવું ત્રિકોણ માટે શીખાતા કે 3 બિંદુ જોઈએ અને એમાં 3 સમરેખ ન હોવા જોઈએ, 2 જ સમરેખ હોય થાય. એવી રીતે આપણે ચતુષ્કોણનું શીખાતા કે ચતુષ્કોણ દોરવો હોય તો એના 4 બિંદુ જોઈએ. આપણે આ 4 બિંદુ દોરવા માટે જોઈએ, પણ 4 બિંદુ ની પાછી શરત કેવી કે ધારો કે આમાં આ એક રેખા ઉપર જ હું આ એ, આ બી અને સી દોરું અને ડી અહીંયા હોય તો ચતુષ્કોણ થાય? ના થાય. આ 4 બિંદુને જોડું તો ત્રિકોણ થાય, પણ ચતુષ્કોણ ના થાય. એટલે ચતુષ્કોણ માટે શું કીધું આપણે કે બીજા જે 2 બિંદુ હોય એ આ 2 જ બિંદુઓ સમરેખ હોવા જોઈએ. આ એ બી, આ સી અને ડી બીજા ગમે ત્યાં હોવા જોઈએ, આ લાઈન ઉપર ના હોય. આ જો લાઈન ઉપર હોય સી અને ડી તો જ આપણે ચતુષ્કોણ દોરી શકાય. હવે એવી રીતે અત્યારે આપણે વર્તુળનું શીખવાનું છે કે આપણે વર્તુળ દોરવું હોય તો આપણે એમ કીધું કે એક બિંદુમાંથી આ ત્રિજ્યા લઈ અને એને સરખી ત્રિજ્યામાં ગોળ લઈએ તો આપણે વર્તુળ દોરી શકીએ. એ થયું. પણ હવે જો બિંદુની જ વાત કરીએ તો આપણે કેટલા બિંદુ જોઈએ ઓછામાં ઓછા? આ જો 2 બિંદુ હોય એટલે આપણે એક જ વર્તુળ દોરવું હોય. આપણે શું કહે છે કે કેવા વર્તુળની વાત કરે છે કે અનન્ય વર્તુળ. હવે આ અનન્ય વર્તુળ એટલે શું? આપણે એ પહેલા સમજી લઈએ કે આપણે એકરૂપ વર્તુળની વાત કરતા હતા કે એક વર્તુળ હોય એના ત્રિજ્યા જેવડું બીજું વર્તુળ હોય તો આ બંને એકરૂપ વર્તુળ કહેવાય. પણ બીજું કોઈ બિંદુ આ વર્તુળ એને O1 થી નામ આપીએ, O1, અને વર્તુળ O2 આ જે છે એ એકરૂપ હોય તો એ અનન્ય ન કહેવાય. અનન્ય એટલે બીજું, અનન્ય એટલે અન્ય એટલે બીજું, એટલે અ વત્તા અન્ય એટલે બીજું ના હોય. એટલે કે આના જેવું બીજું કોઈ ના હોય, આ વર્તુળ જેવું બીજું કોઈ ના હોય એવું વર્તુળ દોરવું હોય તો આપણે શું કરવું પડે? કેટલા બિંદુ જોઈએ? આપણે આજે આ બિંદુ લઈએ ને વર્તુળ દોરાય તો એને માટે પણ આપણે ઓછામાં ઓછા એમ કે 3 બિંદુ જોઈએ. જો કે આપણે સાબિત કર્યા વિના કહેવાનું છે, પણ આ 3 બિંદુ હોય તો થાય. જો આપણે 2 બિંદુ હોય તો એમાંથી 2 બિંદુમાંથી પસાર થતું વર્તુળ દોરવું હોય તો આ એક દોરાય, આમાંથી પસાર થતું બીજું, આ બીજું દોરાય, પછી આ ત્રીજું દોરાય, આમાંથી ચોથું. એટલે આપણે એમાંથી પસાર આ જે 2 બિંદુ હોય એમાંથી પસાર થતા ઘણા બધા દોરી શકીએ. પણ આ 3 હોય તો 3 માંથી પસાર થાય એવું
આ એક જ વર્તુળ દોરાય. એ આપણે પ્રયોગ કરીને કરી શકીએ. પણ એમ કે છે કે તમે દોરવું હોય તો 3 બિંદુ જો લેવા હોય તો આવી રીતે આ A B C 3 લ્યો અને એને ચાપ બનાવો અને એનો લંબ આપણે જે શીખાતા કે લંબ દોરો તો કેન્દ્રમાંથી પસાર થાય. લંબ એટલે આને કાટખૂણે દોરો તો આ કેન્દ્ર. જો એક કેન્દ્ર હોય તો પછી એનું આપણને આ એની ત્રિજ્યા મળે. એટલે આ ત્રિજ્યા સરખી હોય તો પછી આને આપણે આ જે વર્તુળ દોરીએ આ ત્રણેયમાંથી પસાર થતું તો બધાનું અંતર સરખું હોય, કારણ કે આ ત્રિજ્યા બધી એની સરખી હોય. એટલે આવી રીતે ઓછામાં ઓછા 3 બિંદુ જોઈએ એમાં આપણે સાબિત કર્યું કે 3 બિંદુ માંથી પસાર થતું એક જે વર્તુળ બને, આ જો અહીંયા આ બતાવ્યું છે કે આ 3 બિંદુમાંથી એવું વર્તુળ થાય કે એના જેવું બીજું કોઈ ન થાય. એટલે એ આપણને અહીંયા આ જે પ્રમેય 12.5 છે એ કીધો કે 3 ભિન્ન અસમરેખ બિંદુ. જો પાછી એ વાત કરી કે આ બિંદુ 3 પાછા એક લાઈન ઉપર ના હોવા જોઈએ. અસમરેખ બિંદુ હોય તો એનું અનન્ય વર્તુળ થાય. એટલે અનન્ય એટલે એના જેવું બીજું કોઈ ના હોય. કે આપણે ગીતા હોય તો ગીતા એક જ હોય, ગીતા જેવું બીજું કોઈ ના હોય, એ અનન્ય. હવે આપણે આજે વર્તુળ દોર્યું તો એના થોડા બીજા અંગોની વાત અહીંયા કરે છે કે આપણે એવું વર્તુળ દોર્યું કે જે 3 બિંદુમાંથી પસાર થાય છે. એટલે A B C 3 માંથી પસાર થતું વર્તુળ દોર્યું હોય આપણે તો આ ત્રણેયનો આપણે 3 માટે ત્રિકોણ દોરી શકીએ. આપણે શીખ્યા કે ત્રિકોણ દોરવા માટે પણ આપણને 3 બિંદુ જોઈએ. તો આ ત્રિકોણ દોર્યો હોય અને ત્રિકોણના શિરોબિંદુમાંથી પસાર થતું જે વર્તુળ દોરો એનું નામ એને પરિવર્તુળ. પરિવર્તુળ આ નવ કે ત્રિકોણના શિરોબિંદુ થતા વર્તુળને ત્રિકોણનું પરિવર્તુળ કહે છે. એવી રીતે આ એનું જે કેન્દ્ર આવ્યું આપણે પરિકેન્દ્ર, ત્રિકોણના પરિવર્તુળને કેન્દ્રનું, એટલે આ ત્રણેયમાંથી જે આપણે દોર્યું પછી જો આને આપણે આ કાટખૂણે લઈ અને આપણે એનું કેન્દ્ર શોધી શકીએ. જે આ બે જીવા લઈએ તો આ એનું કેન્દ્ર મળે. તો આ જે કેન્દ્ર આ રીતે તમે ત્રિકોણ ઉપરથી વર્તુળ દોર્યું અને એનું કેન્દ્ર શોધો તો એનું નામ પરિકેન્દ્ર. પેલું ત્રિકોણનું કેન્દ્ર, આ વર્તુળ દોર્યું હોય તો ત્રિકોણ કહે. અને આની જે ત્રિજ્યા લઈએ તો એનું નામ પરિત્રિજ્યા. એટલે આ 3 નવા નામ થાય છે કે તમે ત્રિકોણ